મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારના વ્લોગની શરૂઆત કરી દીધી છે ને મસ્ત પૂજાપાઠ થઈ ગયા છે। ભાવિકે અહીંયા નાસ્તામાં કેળું પકડી લીધું છે। જો કેળું ખાવા પૂજા થઈ ગઈ છે। આજ તો રોજ વેલા ઉઠાડવા થોડું મોડું થઈ ગયું। રોજ ભાવિકને મોડું જ હોય છે। રોજ નથી, આજ થોડું વધારે મોડું થઈ ગયું। રોજ મોડું થતા વધારે મોડું થઈ ગયું। રોજ મોડું કરી દે છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। રાતે ઘડીકમાં હુવાનું છે। રાતના ગમે એટલી ટ્રાય કરે 12 વાગે પહેલા નીંદર આવતી જ નથી। ગમે એટલે હુએ ને 12 વાગે અમે બધા આયરે જ હોઈએ તોય અમે નથી વેલા ઉઠી જતા। મને નીંદર જ ન આવે તો શું કરીએ? એની કઈ નીંદરની ગોળી તો નથી પીવાતી કે નીંદર વેલી આવે। બધી વસ્તુમાં વાર લગાડે ને પૂજામાં જો ત્યાં 10 વાગી ગયા છે। પછી નાસ્તા મોડું થઈ જાય ને પછી બપોરનું બધું એ મોડું મોડું થતું રહે છે। જો બપોર બગડે મોડો નાસ્તો કરે। હું જમવાનું બનાવવાનું હજી તો મગ પલાળ્યા છે। તો બપોરે તો મગ ભાત રોટલી ને એવું બનાવવાનું છે। મમ્મી જો અહીંયા નાસ્તો કરીને બેહીએ ગયા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો નાસ્તો પાણી કરી લીધું છે, ડાયાબિટીસની દવાઈ પી લીધી છે અને હવે ભગવાનની પૂજા થઈ ગઈ છે, નવરા હવે થઈ ગયા છે એટલે હવે કંઈક રસોઈનું વિચારશું। તો નક્કી જ છે, મગ રાતના પલાળ્યા હતા એટલે મગ ભાતનું નક્કી જ છે। મગ ભાત બનાવો ના ના રોટલી શાક ને પડ્યું હતું ખાઈ લઈએ। શાક બનાવવાનું છે કા મોડું શાક ને કોબીનો સ્પીકર હજી ચાલુ છે। આમાં બ્લૂટૂથ બંધ કર્યું છે ખાલી મોબાઈલમાં। જો કે સોંગ વાગતા વાગતા પૂજા કરતા હોય તો હાલો બધા મગનું શાક। હા, કાયમ તો શાકભાજી ન ભાવે ને। જો મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે મહાદેવની। હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ। જો આપણે તો નાસ્તામાં ગાર્લિક બ્રેડ બનાવી હતી રાતના, તો એ જ પડી છે તો જો એ જ ખાવાની છે અત્યારે। તમે ખાઈ અને આમાં જમવામાંથી હું કે જમવાનું ભાવતું નથી। બપોરે નહીં, બપોરે મેગી કરીને રાતના ગાર્લિક બ્રેડ કાલે બપોરે જમવામાં મેગી બનાવી હતી, રાતના ગાર્લિક બ્રેડ બનાવી, અત્યારે પડી છે। પીઝા બીજા ને કઈ તો અત્યારે કઈ અલગ નથી, હવે કઈ છે નહીં। જો કે કેટલો ટાઈમ થઈ ગયો આપણે ઘરે પીઝા બનાવ્યા હતા ને તેદુનું ચીઝ પડ્યું હતું અડધું, તો એને હાચવવા હાટું આપણે ગાર્લિક બ્રેડ બનાવી નાખી। મને રોટલી ખાવી ગમતી જ નથી, એના હાટુ ખીચડી ભાત ગમે એ હોય ને તો હાલી જાય, રોટલી ભાવતી જ નથી। આજે વિચાર છે મગના શાકમાં બાજરાનો રોટલો બનાવું, ચોરીને ખાઈ લેવાનું, નકર તો ભાવશે જ નહીં હાવ। સંભાળો કરો હા, ગાજર કોબીનો કરી નાખો થોડો સંભારો। હાલો પહેલાં નાસ્તો કરી લઈએ। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો, નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જો 12 વાગી ગયા છે ને 12 વાગે અમે નાસ્તા પાણી કરીએ છીએ। જો કે ગાર્લિક બ્રેડ ને એવું તો ખાઈ લીધું છે, નાસ્તો તો કરી લીધો છે, પણ ભાવિક જો અત્યારે છાશ ને એવું લેવા ગયા હતા ને તો મસ્ત આઈસ્ક્રીમ લઈ આવ્યા છે। તો જો હું આઈસ્ક્રીમ ખાઉં છું, એ આઈસ્ક્રીમ ખાય છે, આંટી ખાય છે ઊંધિયું, અને મમ્મી અહીંયા વેફર ખાય છે। જો બધા આઈસ્ક્રીમ ખાવા તો કે આપણે સંભારો બનાવીને રાખી દીધો છે। કોબી ગાજરનો સંભારો બની ગયો છે, અને શાક હવે મગનું બનાવવાનું છે। તો વરસાદ ને ઠંડુ વાતાવરણ છે તોય આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવાને। અહીંયા જો આપણું કામ હાલે છે તોરણનું, બેઠા બેઠા તોરણ કરીએ છીએ। 12 વાગી ગયા છે, થઈ ગયો છે 1:30 ને જમવા માટે બેસી ગયા છીએ। તો આ તો જમવા મસ્ત મજાનું મગનું રસાવાળું શાક ઘણા ટાઈમ પછી બન્યું છે ઘરે, ભાત છે, રોટલો છે, રોટલીની જગ્યાએ રોટલો બનાવ્યો છે મગના શાક ખાઈને। આપણે તો રોટલો ભાવે બધાને, અને કોબી અને ગાજરનો સંભારો છે, લસણિયા ગાંઠિયા હું મમ્મી કાલે લઈ આવ્યા તો માર્કેટે ગયા હતા તો, અને અનિલ ભાવે તો મેસુબી છે, હજી તો ચોરવા માંડી છે અત્યારે સીધી સીધું। શાકભાજી નથી ખાવા? નહીં, મગના શાકમાં ચોરીને ખાવાની બહુ મજા આવે। તો આપણે એકદમ રસાવાળું ને તીખું તન બનતું શાક બનાવ્યું છે। હાલો તો બધા જમવા। અને અમારે હાથા માથા થોડીક વહેલી આવી ગઈ છે એટલે ગાંઠિયા મેસૂબ આવી ગયું છે, અને અમે ઉલાડવા માંડ્યા છીએ। જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 7 ને જો ભાઈ બપોરના મહેમાન ચાલુ હતા, પેલા માસી આવ્યા હતા બપોરે, એ ગયા પછી દીદીને હાર્દિક હમણાં આવ્યા હતા, તો નાસ્તો પછી મંગાવ્યો કે હું ખાવું, તમે નાસ્તો કરવો હોય તો કહો। તો પાણીપુરી ને બધું ખાવું છું, તો પાણીપુરી ઘૂઘરા પછી હું લેવા ભેળ લે હવે બધું નાસ્તો કર્યો ને હવે જો ઘડી અડધી કલાક બેઠા ને પછી હમણાં જો ગયા હે અને એટલે કરે છે તોરણ। તોરણ વાળી હાલે છે, હમણાં તો કઈ થતા નથી કેમ કે કઈ ટાઈમ મળતો નથી,
અને પછી જો અરુણજી તો મહેમાન આવી ગયા હતા તો બધા બેઠા હતા ને વાતું બપોરે કોઈ સૂતા નથી કાં તો હા બપોરે સૂતા નથી આપણે હા અને મમ્મી જો રસોઈની તૈયારી હાલે અત્યારે કંટોળા સુધારે અત્યારે કંટોલાનું શાક હો. હા બપોરે વરસાદનો રેડો આવ્યો તો કઈ ઘટે નહીં એવો જોરદાર મને કે આ એક તાવ ચાલુ થાય પણ રેડો આવીને વહી ફૂલ ગયો તડકો હોય ને પછી રેડો આવી જાય ઘડીક તડકો ને ઘડીક રેડો તો હા. એવો વરસાદ ચાલુ થયો છે હજુ. આપણે તો જોઈએ ટીવી જોઈએ છીએ ઘડી ટાઈમ થતો નથી અત્યારે એડિટિંગ એવું કંઈ કરવાનું નથી કારણ કે કાલે વ્લોગ આપણો ટાઈમ મળ્યો નહોતો કાલે વ્લોગ ઉતારવાનો એટલે અત્યારે કંઈ એડિટિંગ એવું કરવાનું ના હોય એટલે આજે આપણે એકદમ ફ્રી છીએ અને અંગે તોરણ કરે મમ્મીએ કંટોળાનું શાક ને એવું કરવાનું કંટોલાનું સુધારે શાક ને ગરમા ગરમ રોટલી હો. હા સુધારે બપોરે મગ ભાત ને કર્યા હતા તો આપણે તો આપણા માટે તો મગ ભાત પડ્યા ને એટલે તે પાણી પૂરીને એવું ખાઈ લીધું જોકે ભૂખ તો લાગી જ નથી તો ઘૂઘરું એક ખાધું પછી આપણે શું કહેવાય થોડીક પાણીપુરી ખાઈ તો નાસ્તો ચોકલેટ ને કેળા ને બધું નાસ્તો કરી લીધો ને જ્યારે ભૂખ નથી પણ અનલી તો ન લાગે આપણે તો ભાઈ રાતના જમવા જોઈએ પછી રાતના ભૂખ લાગે તો એમણે છે ને અત્યારે નીંદર ન હોય નાસ્તાથી એટલે કે મારે તો કાંઈ જમવું નથી મમ્મી એના કંટોળા શાક બને આપણા માટે બપોરે મગનું શાક પડ્યું હતું મગ ભાત ને આપણે એવું થોડું જમ લેવું એવું બધું છે અત્યારે તીખું પાણી બહુ લાગ્યું હતું એટલે બે બે ત્રણ ચોકલેટ ખાઈ ગયા ઉપરથી કેળું અનલી એને ખાઈ પાણીપુરી આવે તો એને તીખું પાણી જ ભાવે મીઠું તો ભાવે નહીં પેલા તીખું પાણી ખાઈ લઈને હું તીખું પાણીપુરી ભેગું ખાઈ અને મીઠું હું મિક્સમાં ખાવે એક ચમચી મીઠું નાખું ને એક ચમચી તીખું નાખું તો મજા આવે આ નકરું તીખું ખાય પછી તીખું લાગે હા. તીખું હોય એટલે મજા આવે પાણીપુરી પાણી હા પછી ચોકલેટ ખાવી પડી ને બે જલ્દી ચોકલેટ આપો એમ કરવા એક ગ્લાસ પાણી પીધું ત્યારે ત્યારે સાંજે હરખું એવું થયું. તીખું હતું. તો જો 9:30 વાગી ગયા છે ને મસ્ત જમીને નવરા થઈ ગયા છીએ તો જો રોંઢે નાસ્તો કર્યો હતો ને તો ભૂખ કાંઈ એટલી બધી લાગી નહોતી તોય પણ રોટલી ને કંટોલાનું શાક બનાવ્યું હતું તો જો બધાએ થોડું બે રોટલી ખાઈ લીધી છે કંટોલાનું શાક મસ્ત બન્યું હતું તો જો જમીને નવરા થઈ ગયા છે તો જો મોડું જ જમવાનું રાખ્યું હતું રોટલી પણ આપણે મોડી જ કરી તો જો ગરમા ગરમ રોટલી ને કંટોલાનું શાક ખાઈ લીધું છે તો ચાલો આજ માટે આટલું જ કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.